ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ વિડિયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જોઈને તમારો ભાઈ અત્યારે મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો હે અને અત્યારે જવાનું હે ભાઈ મેહુલ દાદા ભેગો એક વિડિયોનો શૂટ કરવા માટે. પણ પહેલા આપણે આલોકના ઘરે જઈશું ને એને જગાડશું. મને ખબર જ છે કે 100% સૂતો જ હશે, કારણ કે ફોન કાંઈ લાગતો નથી ને સાયલેન્ટ હોવો જોઈએ કે પછી સ્વિચ ઓફ હોવો જોઈએ. તો ચાલો જે છે આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. તો પહેલા આપણે ભાગીએ આલોકભાઈ ના ઘરે, પછી એને તૈયાર કરીને કરીએ દાદાને ફોન ને પછી જાય એ વિડીયો શૂટ કરવા માટે. તો લઈ ગયા છીએ અત્યારે આલોકભાઈ ના ઘરે અને તૈયાર થાય છે. 9 વાગ્યાનું શૂટ હતું ને અત્યારે વગાડી દીધા છે કેટલા ખબર તમને દેખાડી દો. જો લાઈવ ટાઈમ ચેક કરો, 11 વગાડી દીધા. 11 ની માથે પાસ થઈ. ઓકે મેહુલ દાદા મહાદેવ મહાદેવ મહાદેવ. આલોકભાઈ કેટલું મોડું કરી નાખ્યું આપણે? બસ લ્યો 2 કલાક મોડું કરી નાખ્યું. તો ચાલો ભાઈ હવે ઉતાંબર રાખ. ભાઈ આવી ગયા છે સવારમાં સરોવરે રીલ શૂટ કરવા માટે. વાગી ગયા છે કાંક 11:30 12 જેવું થયું હશે, કઈ પ્રોપર ટાઈમ ખબર નથી આલોકભાઈ. પછી આલોકભાઈ કેટલા વાગ્યા? 11:40 અમારા દાદાની રીલ શૂટ કરવાની હે. તો ચાલો અને અત્યારના તમને સિનેમેટિક ના વ્યૂ એન્જોય કરવા એના. મસ્ત મજાની રીલ ને ફોટા શૂટ થઈ ગયા અને તમારા ભાઈના કપડા પણ ચેન્જ થઈ ગયા. મફત ના અમારા દાદા પાછા ભેગા લાવે સ્ટોક માં. કેમ? મફત ના લઈને લઈને કે ફેરવા દે ને પાડવા દે. ફેમસ. અરે ફેમસ કરું જો તો. હાલો હવે ઘરે જવાનું શું છે? કોના કરવા? હાલો તઈ લેટ્સ ગો. તો ચાલો ભાઈ હવે આપણે જવાનું છે ઘરે અને ચાલો નાચતી ખંભાઈ નીકળી જાય. લેટ્સ ગો. ભૂંડીનો લાગુ છું એટલે પાછો ખેલો લઈ લીધો નીચે. તો લેટ્સ ગો. આ છે અમારું અમીર સરોવર. કેવું સરોવર? અમૃત સરોવર. હજી નેટ નવું બનશે ટૂંક સમયમાં અપડેટ થવાનું હે. તો ચાલો આપણા બ્લોગમાં જોવા મળશે તમને ફરી વાર. મસ્ત મજાનું બનાવ્યું છે. તો ચાલો હવે હે ને ભંડી ઠેકીને કરે. મસ્ત મજાનું જમવા બેસી ગયા છે ને આવી ગયા છે ઘરે. જમવામાં શું શું છે ચાલો તમને દેખાડી દઉં. જમવાની અંદર છે ભાઈ ચોળીનું આપણું ફેવરિટ શાક. અહીંયા છે બાફેલી ચોળી, અહીંયા છે સેલાડ, છાશ ને રોટલી. તો ચાલો મસ્ત મજાનું ગળસી લઈએ ને પછી તમને મળી. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ જાગી ગયો છે અને આજનો દિવસ કંઈક બોરિંગ દિવસ છે યાર. ક્યાંય મન નથી લાગતું ને બીજી વાત કે એ ભાઈ આખો કંટાળો જ આવે શું કરવું શું નહીં. આજે નીંદર એક તો એવી ખેહાય ગઈ કે ડાયરેક્ટ રાતે 7:30 વાગે જાગ્યો. અત્યારે 7:30 વાગ્યા છે અને જસ્ટ ઉઠીને મોટું જોયું તૈયાર છો એટલી વાર લાગી. તો બોરિંગ દિવસ આજનો. હવે મમ્મી ની આવે પછી જોઈએ શું થાય શું નહીં. બાકી અત્યારે બહાર આટો મારવા જવાનો વિચાર છે. એવું કાંઈ હશે મોમેન્ટ તો કેપ્ચર કરી લઈશું આપણે. બાકી તમારી માટે વિડીયો તો રોજ બનાવવાના જ છે. અને ખાસ અપડેટ કે ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને જે કોમેડી વાળું નવું ચાલુ કર્યું હતું અમે પેજ kevalnathji.3 એ આઈડી આપણે બેકઅપ આઈડી માટે રાખ્યું છે ને આપણું જે વ્લોગ વાળું એકાઉન્ટ હતું ને કેવું વ્લોગ વાળું એમાં કન્ટિન્યુ રહીશું. પછી કોમેડી રીલ, ફની રીલ કે પછી મિની વ્લોગ હોય કે પછી ગમે પોસ્ટ હોય કે ગમે બધા અપડેટ હોય આપણે કેવું વ્લોગ વાળી આઈડી ઉપર જ જોવા મળશે ને. એ આઈડી ઉપર હવે આપણે એક્ટિવ રહેવાના છીએ ને ડેઈલી કામ કરવાના છીએ. તો એ આઈડી ઉપર એક્ટિવ રહેવાનું થશે ને બાકી આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો ખાસ કરીને ભાઈ હે ને એક જાહેરાત કે નોંધ આપવાની હતી કે આપણી હે ને ઇન્સ્ટાગ્રામ ઉપર મિની વ્લોગ આવશે. યુટ્યુબ ઉપર છે ને હવે ટૂંક સમયમાં બંધ થઈ જશે, કારણ કે એવું કાંઈ ખાસ રીઝન તો નથી પણ યુટ્યુબમાં ઓનલી લોંગ વિડીયો. એટલે એને મિની વ્લોગ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી નાખજો જલ્દીથી. ચાલો થોડું ઘણું એડિટિંગનું કામ છે તો એ આપણે પતાવી નાખીએ ને પછી છે ને આગળ કન્ટિન્યુ થાય. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ મમ્મી આજે મોડેકથી ઘરે આવવાની છે ને મારા બાપુ કાંઈક બનાવે. ચાલો આટો મારીએ શું બનાવે છે શું નહીં. ઉમેશભાઈ હેલો કા બના રહે હો? ભજીયા બના રહા હું ભાઈ. ભજીયા બને ભજીયા પાડ રહા હું. ચેક કરો ભજીયા પડે જો આ રીતે હોય. તમને ન આવડતું હોય શીખી દેજો. બાકી મારા બાપુ બનાવે એવા ન જ બને તમારે કોઈથી.
તો ચાલો ટેસ્ટ કરીએ ભજીયું. ઓલી થાળી લાવો તા બાજુ. ચેક કરો ભાઈ, આપણી થાળી ને આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. હું તમને ટેસ્ટ કરીને જણાવું. ખમો હાલો. બાપુએ મસ્ત મજાના ભજીયા તૈયાર કરી લીધા છે ને ચાલો ટેસ્ટ કરીએ કે કેવા બન્યા. ચેક કરો ભાઈ, ચાલો. સક્સેસ, એક નંબર બન્યા. ચાલો હું તો પેલા હબડાટી બોલો કારણ કે મને લાગી ભૂખ. ભાઈ ફાઇનલી અત્યારે મમ્મીને લેવા જવા માટેનું થયું છે ને તમારા પાસે ભજીયા ખાઈ લીધા, બહુ મસ્ત બન્યા હતા. ચાલો હવે મમ્મીને લેતા આવીએ ને એ રીતે ટેસ્ટ કરે છે અને પછી હું તમને જણાવીશ કે એને કેવા લાગ્યા. છીએ પાર્લરે મમ્મીને લેવા માટે, ચાલો અંદર જઈએ શું કરે છે ચેક કરો ભાઈ. હવે હે ને અંદર જવાનો વારો આવી ગયો છે આપણો. ત્યારે ગરાગી ન હોય એટલે જઈ શકીએ. અમારે પૂનમ દીદી નેલ્સમાં કાંક કરે છે. અહીંયા આઈબ્રો થાય છે, આઈબ્રો. સરોજબેન ને 11 ની તૈયારી થવા માંડી. જય ગણેશ. જય ગણેશ. તો સરોજબેન ભજીયા તમે ટ્રાય કર્યા? કેવા બન્યા? મસ્ત બન્યા. હા, કોક તૈયાર માટે ખવડાવે તો મીઠા લાગે ને, એમાંય મારા પતિ દેવે બનાવ્યા. ઓહો. અને ભાઈ ભજીયા હે ને મેં ટેસ્ટ કર્યા, મને એક નંબર લાગ્યા. મારી મમ્મી કે હારા લાગ્યા. તે ટેસ્ટ કર્યા ભાઈ? તો કેદી ખાવાના કે નથી ખાવાના? તો કાંઈ નહીં, જવા દો. તમે ખાતા ઉમેશભાઈ? એ તો બહુ ખાધા. એમ? બીજા ખાધા ખૂબ. તો એ તો ભાઈ એટલા બધા બચી ગયા, આજે થોડાક વધારે પાડી નાખ્યા. વધારે બધી ગયા. એવું એમ ને? વધારે જો ખાવા આપણા વિડીયો 2 દી પછી આવે તી ક્યાંથી આવે બિચારા. અને સરોજબેને ભાઈ પેલા બીજું ખાતું ને હવે ભજીયા ખાશે એવું કઈ છે કે પેલા ભજીયા ખાઈ લીધા? હાલો, સાદું ખાવાનું તો જોઈ હો, ત્યાં સુધી સંતોષ ન થાય કે એમ